સણાવિયા પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। 15મી ઓગસ્ટ એટલે ભારતીય સ્વાતંત્ર્ય દિવસ। આ દિવસે દિલ્હી ખાતે લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજને સલામી આપશે। આજે આખા દેશમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે। 15 ઓગસ્ટના દિવસે સણાવિયા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શાળાના આચાર્ય રામદાસભાઈ રાઠોડ, સહયોગ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ ચાવડા, ગામના સરપંચ ભીમાભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ચૌહાણ, શાળાનો સ્ટાફ, શાળા કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આચાર્ય રામદાસભાઈ રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધન કરી સૌના દિલ જીત્યા હતા। શાળા પરિસર રાષ્ટ્રગાન સાથે દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। સણાવિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવભેર ઉજવાયો। આ કાર્યક્રમ દરમિયાન ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જગતાજી ઠાકોર, વાવ, થરાદ। મારા વહાલા મિત્રો અને ગામમાંથી વધારેલા મહેમાનો સૌને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે 15મી ઓગસ્ટ છે, આપણા દેશનો સ્વતંત્ર દિવસ। આજે જ 1947માં આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો અને તે જ દિવસે આપણા લાલ કિલ્લા પર પહેલી વાર તિરંગો લહેરાયો હતો। શું તમે કલ્પના કરી શકો કે જો આપણે આઝાદ ન હોત તો? ગામમાંથી પધારેલા મહેમાનો અને મારા મિત્રો, આજે 15 ઓગસ્ટ એટલે ભારતનો 80મો સ્વતંત્ર દિવસ। 15મી ઓગસ્ટના રોજ આપણને ભારત દેશને આઝાદી મળી હતી, પણ આ આઝાદી કોણે અપાવી, કેવી રીતે મળી એ આપણને ખબર નહીં। પણ હવે સૌથી પહેલા વાત કરીએ આપણે મહાત્મા ગાંધીજીની, જેમણે સત્ય અને અહિંસા। मिट्टी को महबूब लिखो, भारत को अपनी जान लिखो, इस देश की मिट्टी मिट्टी में तुम राम लिखो, रहमान लिखो। इतिहास बनाए जाते हैं परिवर्तन से, बलिदानों से। लोग तो लिखते होंगे स्याही से, तुम लहू से हिंदुस्तान लिखो। मारो विषय कॉमेडी नो है। મને બધે વયના નાટક આવડે છે, એવું નથી હું તમે કોઈ વિષયમાં દાખલો, મને એવું નથી કે તમે કોઈ કરી શકો કે ટુડે ઇઝ ધ એવરી ઇન્ડિયન ઇઝ ધ હેપી ડે ઇન્ડિપેન્ડન્ટ ડે। 15 August 1947 India is the independent. This time iconic leader India is the Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel, B.R. Ambedkar and Bhagat Singh, everybody iconic leaders। એટલે મારો આવો વિષય